ગુજરાતભરમાં 1606 શાળાઓ એક જ શિક્ષકથી ચાલતી હોય છે. તેમાં પણ રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એટલે કે છોટાઉદેપુર જિલ્લાની 283 શાળા એક જ શિક્ષકથી ચાલતી હોય તે આપણે આજે અહીંયા નિર્ભય ન્યૂઝની ટીમ પહોંચી છે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તારની અંદર મુલાકાત કરવા. જ્યારે નિર્ભય ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી, આપ જોઈ શકો છો જે પ્રકારે કે આ બોકડિયા પ્રાથમિક શાળાની અંદર 66 જેટલા બાળકો અભ્યાસ કરે છે, તે પણ એક જ ઓરડામાં અને એક જ શિક્ષક. આજે સાહેબ નહીં આવી સવારનું મીટિંગમાં જાય છે કે ભણાવે કોઈ ભણાવવા અમે જાતે ભણીએ રોજ ના આવે આજે એટલું થઈ છે. ગઈકાલે તમારી શાળામાં શિક્ષક એક હતું એ બે હતા બાકીને એક નીકળી ગઈ. હવે 1-2 વર્ષ થતું હશે. હા એ મીટિંગમાં જાય તો કોઈ ભણાવવા વાળું કોઈ નહીં આવે પછી અમારે એક શિક્ષક હજુ જોઈએ. મારું નામ રાઠવા પ્રીતેશભાઈ અમરસિંહ છે. ગામ ગુનાતા. હું 3જા ધોરણમાં ભણું છું. શું તકલીફ છે અહીંયા? શિક્ષક એક શિક્ષક છે એટલે તકલીફ પડે છે. મીટિંગમાં જતો રહે એટલે છોકરા રખડવા જતા ને એટલે તકલીફ છે. અમને ભણવાનું જોઈએ. કેવી જાતે જ જાતે ભણતેલા શિક્ષક જોઈએ સરકાર. એક શિક્ષક છે એમાં તકલીફ છે કે મીટિંગ ભરવા જાય તો બાળક રખડી જાય છે, એટલે એની માટે શિક્ષક એકવાર જરૂરી છે. અને છોકરા સુધરવા નહીં આવી શકે એટલે 2 બાળક હોય એટલે 2 શિક્ષક હોય તો પછી મારે છોકરા સુધરી શકે ને ભણી શકે ને શાંતિ મળી શકે એવું લાગે. હા, ને એટલું બધું આપણે પરિવારનું વિચાર કરીને બધું આપી શકીએ ત્યાં લગી શિક્ષકમાં તકલીફ છે. સ્કૂલે એક જ શિક્ષક આવે છે. એક શિક્ષક કંઈક મિટિંગમાં જાય ગમે ત્યાં જાય તો બાળક તો રખડતા રહે ને, એના માટે અમારે 2 શિક્ષકની જરૂર છે. ને અમારા છોકરા શિક્ષક કંઈક મિટિંગમાં જાય તો છોકરા એમ જ રખડીને ઘરે આવે પાછા. તો સરકારની તો માંગણી ને, સરકારે તો શિક્ષક મૂકે ને બીજો કોણ મૂકે? એ બોકડિયામાં પટેલ ફળિયામાં વર્ગ શાળા આવેલી છે. એમાં ખરેખર અમારે 70-80ની 82 સંખ્યા જે 66 જેવી છે, તો ખરેખર અમારે 3 શિક્ષકની જરૂરિયાત છે. અને અત્યારે અમારે એક જ શિક્ષક, એને ક્યારેક મિટિંગો હોય, કોઈ આપણે એસએમસી ગમે ત્યાં મિટિંગમાં જતા રહે, એક શિક્ષક શું કરી શકે? એક શિક્ષક મિટિંગમાં અહીંયા બાળકો ખાલી આમ બેસી રહેશે. હવે અમે એક શિક્ષકને બી અમે દબાણ કરીએ તો એને બી કંઈ નહીં, એટલે અમારે 2 શિક્ષકની જરૂર છે, એટલે 3 શિક્ષકની ખરેખર અમારી જરૂરિયાત છે. આજે શું હતું? આજે પણ એમની મિટિંગ હતી. હવે હવેને પણ અમારે એક જ શિક્ષક, એટલે મારે સરકારને એટલી નમ્ર વિનંતી છે કે તમે બીજા 2 શિક્ષક અમે નિમણૂક કરી આપો, એટલે અમારે જેથી કરીને અમારા બાળકોનું ભવિષ્ય સુધરે. એક શિક્ષક બિચારો શું કરી શકે? એને મિટિંગ આવી જાય ફલાણા ઠેકણે, એટલે બાળકો મહિનાની અંદર તો કેટલી મિટિંગ આવતી, તો 10-15 દિવસ તો આમ જ જતા રહે. 31/12/2023ની સ્થિતિએ છોટાઉદેપુર જિલ્લાની અંદર નિવૃત્તિના કારણોસર, બદલીના કારણોસર, જિલ્લા વિભાજનને કારણે, જિલ્લા ફેરબદલીને કારણે, સ્વૈચ્છિક રાજીનામું આપેલું હોય અને CRC કક્ષાએ જવાથી અત્યારના આ છોટાઉદેપુર જિલ્લામાં 283 જેવી જગ્યાઓ પડેલી છે, જે આગામી 3જા રાઉન્ડમાં જ્ઞાન સહાયકની નિમણૂક થયેથી પૂરી કરવામાં આવશે. જ્યારે આ નિર્ભય ન્યૂઝની ટીમ અહીંયા મુલાકાતે પહોંચી ત્યારે જોઈ શકાય છે કે અત્યારે આ શિક્ષક છે, શિક્ષક બાળકોને ભણાવી રહ્યા છે. પરંતુ મહત્ત્વની વાત એ કહી શકાય કે આજે અહીંયા એક મિટિંગ હતી, જે શિક્ષકોની મિટિંગ હતી. જે મિટિંગની અંદર બોકડિયા અને ગુન્નાટાના જે શિક્ષકો છે તે 12:30 વાગ્યા સુધી તે મિટિંગમાં હતા. તે પ્રત્યે આપણે જોઈ શકાય છે કે અહીંયા જે બાળકો હતા, બાળકો તો શાળાએ આવ્યા હતા, પરંતુ શિક્ષક ના હોવાના કારણે બાળકો અડધા વર્ગમાં હતા અને અડધા બહાર રમી રહ્યા હતા.
ત્યારે મહત્ત્વની વાત એ કહી શકાય કે શિક્ષક જ ના હોય તો બાળકો કેવી રીતે ભણી શકે. સરકાર ખરેખર આ વિસ્તારની ચિંતા કરે અને જે અહીંયા શિક્ષકોનું મહેકમ નથી, શિક્ષકોની ભરતી કરે અને વહેલી તકે આદિવાસી વિસ્તારના બાળકોને શિક્ષક મળે તેવી અહીંના લોકો માંગ કરી રહ્યા છે.